એક મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ। થરાદ ડીવાયએસપીનું મોટું નિવેદન, હવે એક પણ ડ્રો આયોજકોને છોડવામાં નહીં આવે। બનાસકાંઠામાં તમામ ડ્રો અનલીગલી ચાલી રહ્યા છે અને નવા કાયદા મુજબ લકી ડ્રો લોટરી કરનાર સામે ગંભીર કલમો લાગે આજીવન કેદની સજા થઈ શકે ને ડ્રોની કૂપન વેચનાર એજન્ટ પર પણ ફરિયાદ દાખલ થશે અને જે પણ અત્યાર સુધીના ડ્રો થયા તેની અંદર તમારી રકમ પાછી ન આપે તો થરાદ ડીવાયએસપીને મળી ફરિયાદ નોંધાવો ને તમામ ડ્રોમાં જે એજન્ટોએ કૂપન વેચી છે એવા તમામ એજન્ટો સામે તપાસ કરી ફરિયાદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ કયુમ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। જી, આપ પત્રકાર મિત્રો જાણો છો કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ, થરાદ, વિગામ, માવસરી, લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે। તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે જાહેર જનતાને